મનમાં છે આગળ આજના એટલે આ સંતો એટલે 108 તમને તકલીફ પડી હોય કે ભાઈ આ તકલીફ પડે છે અને પછી લોકો બાધા રાખે. પેલા જલારામ બાપાની 5 રૂપિયાની બાધા રાખે કે મારું આ કામ થઈ જશે. બાપા એવા સરળ કે 5 રૂપિયામાં પણ માની જતા. અને વિશ્વનું માત્ર એક એવું ટ્રસ્ટ છે નવીનભાઈ સાહેબ, હા વિનોદભાઈ, કે જે આજે તમે મોકલો કે 5 રૂપિયા મોકલો એ પૈસા ટ્રસ્ટ લેતા આવી જાય છે. અને વિશ્વમાં એટલા બધા ટ્રસ્ટ છે કે પૈસા માટે સ્ટેલ નાખે છે. એવા જલારામ બાપાની કથા હોય અને જેમને રામનું નામ રામ રામ કહો એટલે વાત પતી. એમના ભક્તની કથામાં આજે હું મહંત શ્રી મહેશગીરી દેવરાજ રામ અને બહુ સરળ અને નમ્ર અને વંદન કરું છું મહેશગીરીને. હું એમને કીધું તમે 1008 તો છો જ, પણ જોડે જોડે 108 પણ છો. એમને ફોન કરો એટલે આ જેમ જલારામ બાપાની વાત કરી ને એમ કે મહેશગીરી કરતી એવી મોટપ નહીં કે હું મોટો સંત થઈ ગયો, હું આ થઈ ગયો. એવી સહેજ વ્યક્તિ અને સંતમાં નમ્રતા હોય તો જ સંત કહેવાય. એવા મહેશગીરી અને એમને તમે બીજના દિવસે જાઓ તો જસુ કાકાને બધા એ દિવસે હજારો લોકોનું ભંડારા સાથે આશીર્વચન પણ આપે છે. બીજમાં એક વાત તમે મુલાકાત લેજો દેવરાજ ધામની. બાજુમાં કબીરપંથી સંત બનવા માટે આપણે સંત અને મહંત, આ મહંત શબ્દ લાગે ને આપણા આમ પબ્લિકને તો એવું લાગે છે કે મહંત એટલે લાગી જતું હશે. મહંત કપડા પહેર્યા આ કર્યું એટલે મહંત લાગી જાય. મહંતની પરીક્ષા હોય છે. અખાડા હોય, નિરંજન અખાડા હોય, એમ દરેકનું એક હોય છે ને એની પરીક્ષા પાસ થાવ ત્યારે ત્યાંથી તમને જેમ યુનિવર્સિટી ડિગ્રી આપે એમ ડિગ્રી મળતી હોય છે. મહંત એમને એમ થતું નથી. એવા પાલકદાસજી મહંત એમને આમ તો કાલે એમને ફરી આવવાનું છે દીપ પ્રાગટ્ય માટે, પણ આજે એમને ખાસ બામણીય સાહેબ માટે પ્રેમ હોય આજે ખાસ હાજરી આપી છે. એમનું પણ સ્વાગત કરું છું. હવે જેનું સન્માન છે, કાલે એવા વ્યક્તિનું સન્માન હતું મુખ સેવક કે સતત લોકો વચ્ચે સેવાની જ વાતો કરતા હોય. મને લાગે છે કદાચ ઊંઘમાં બોલવાની ટેવ નહીં હોય, તો હોય તો એ સેવા જ કરતા હશે. એવા જસુ કાકાનું સન્માન હતું. ને બામણીયા સાહેબ ના જોડે હું કેટલાય વર્ષોથી જોડાયો છું. ખાસ તો કચ્છ કરવા પાટીલ નામની બહેનો આવી છે, અમારા કિરીટભાઈના ઘેરથી પણ છે, સરસ ગાય છે ભજન. તો તમે બામણીયા સાહેબની વાત કરો ને એટલે એમના સતત આંખ ને આંખ નેત્ર નિદાન કેમ્પ માટે કદાચ મહિનામાં 5 ફોન આવે કે દિનેશભાઈ ગમે તે જગ્યાએ મને નેત્ર નિદાન કેમ્પ ગોઠવી આપો. પેમ્પલેટ આપણે વાંચીએ મુકુંદભાઈ એટલે આપણે પેમ્પલેટ તરીકે જ જોઈએ છે, પણ તમે ગ્રામ્ય લેવલે જાઓ. મેં જોયું છે એટલે કહું છું તમને અમિત સાહેબ કે તમે ગ્રામ્ય લેવલે જાઓ પ્રવીણભાઈ તો ત્યાં એવા લોકો જોયા છે. અમે ગઢા ગયા હતા. એક બે જ વાત તમને કરીશ નાની કે ગઢા ગયા અમે શાસ્ત્રીજી તો એક માજી આવ્યા, લગભગ 75-80 ની વચ્ચેની ઉંમર હશે. એમને ઉંમરની ખબર નહોતી. એક આંખ પથ્થરિયા મોતી થઈ ગયો હતો એટલે જોતા બંધ થઈ ગયા. એટલે મને પણ સાહેબ સમજે કે ડોક્ટર સાહેબ છે એટલે મારા જોડે આયા ને એક આંખ કે સાહેબ ગમે તે કરો આ હોશમાં મને દેખાતું નથી, મને ગમે તેમ કહીને જ્યોતિ કરો. એટલે મેં કહ્યું કે બા તમારા જોડે કોણ આવ્યું છે? એટલે કે છોકરો છે પણ એ તો દાડી ગયો છે. બીજું કહે કે છોડો પરણ્યો નથી. હવે મારે માટે રોટલા કરવાના હોય છે ભાઈ, મને બિલકુલ ભાળતી નથી. એટલે એમની જે વેદના હતી ને અંદરથી બોલતા હતા. હું તો આ સરળ ભાષામાં વાત કરું છું, પણ જે વેદના હતી મને એમ થયું કે સારું વાતો બહુ થયો, પણ કે હું બાથરૂમ સુધી પણ જઈ શકતી નથી. મેં
બેન હતા ત્યાં ડોક્ટરે એમને કહ્યું બેન પહેલા આ માજીને જુઓ. મેં તમારા છોકરાને બોલાવ્યો તો ડેરીના સેક્રેટરી મારફતે છોકરાને એટલે ત્યાં માજી આમને તું એ પહેલા અમે કેમ કર્યો તો મેં તું લઈને કેમ ના આવ્યો? તો એક આંખમાં મોતિયાનું ઓપરેશન ટાઈમસર ના થવાના કારણે મોતિયો પાકી ગયો તો ને માજી જોતા બંધ થઈ ગયા. તમે કલ્પના અહીં જ બેસીને 2 મિનિટ આંખો બંધ કરો અને કલ્પના કરો કે હવે મારે બહાર જવું છે કે મારે પગથિયા ઉતરવા 2 મિનિટ આંખો બંધ કરીને તમે જુઓ તો આંખોની કિંમત આપણને ખબર પડે છે ને એવી એ માજીની બીજી આંખોનું મોતિયાનું ઓપરેશન કર્યું. એ માજીને મળવા અમે 6 મહિના પછી એક કાર્યક્રમમાં ગયા, માજીના ઘરે મુલાકાત લીધી. ત્યારે માજીના જે રીતે વાત અને એમના ચહેરા ઉપરનું અમે જોયું ત્યારે એમ લાગ્યું કે ખરેખર બામણીયા સાહેબના ટીમ દ્વારા ટાઈમસર પહોંચીને એમનું ઓપરેશન થયું. એ પણ મોતિયો પાકી ગયો. એ જ રીતે 12 વર્ષનો છોકરો મારી હું દુકાને બેઠો તો એના પપ્પા અને છોકરો બંને આવ્યા. 12 વર્ષનો છોકરો. હવે એના જે આપણી કીકી હોય ને એ નીચે ઉતરી ગઈ આમ, એટલે એને જોવું હોય તો આમ કરે ને તારે કીકી સહેજ ઊંચી દેખાય તો સહેજ આમે જોઈ શકે. તો મેં કહ્યું મેં કે ઓપરેશન સાહેબ કરાવવું છે, મારા જોડે પૈસા નથી. એ બી સામાન્ય દાઢીને જ કરતો હતો કામ. તો મેં અમદાવાદ વાત કરી, લગભગ 2,70,000 નું ઓપરેશન એ છોકરાનું ફ્રી ઓફ થયું. બામણીયા સાહેબ બધે મહેનત કરી. એ છોકરો 12 વર્ષે સીધો જોતો થયો. આવું કામ બામણીયા સાહેબ થકી ભગવાન એમને કરાવે છે. જલારામ બાપા એ જલારામ બાપાના ભક્ત છે કે આજના સન્માનમાં આમ તો રૂટીન મુજબ સન્માન બધા કરતા હોઈએ છે, પણ એમનું નામ બી જલારામ બાપાની કથાના દિવસે જ એમને ઓટોમેટિક આવી. અને જલારામ બાપાના ભક્ત છે, એમના ધર્મપત્ની પણ ભાભી પણ હાજર છે, એમનું પણ સ્વાગત કરું છું. અને વ્યાસપીઠની તો વાત જ ના થાય. કાલે જે હતા એમને વાત કરી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની જે વાત હતી અને એમની જે વાત કરવાની અને એમના જીવન ચરિત્રની વાત જે રીતે કરી તો અમારા ખડાઈતા આ તો નથી આજે આયા મહાપ્રભુજી નથી લખો, પણ એ પણ બહાર પણ ગયા. મને બહાર જઈને રાત્રે ફોન કર્યો કે ખરેખર શાસ્ત્રીજીએ મહંતશ્રીએ વિષ્ણુ પ્રસાદે અભ્યાસ કરીને વાત કરી છે. ખરેખર તો બધાએ લાભ લેવાની જરૂર એવા પોતીને અને આપણે અંદર કરું છું. હવે સૌને ફરીવાર જય જલારામ. આગળનો દોર મુકુંદભાઈ સંભાળશે.